રાજકોટ રણછોડદાસ બાપુ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। પરમ પૂજ્ય સદગુરુદેવ ભગવાન શ્રીના સાનિધ્યમાં સાક્ષાત દંડવત પ્રણામ। આજે ગુરુ પૂર્ણિમાનો એટલો બધો પર્વ મોટો, આપણે વર્ષમાં એકવાર 50,000થી પણ વધારે લોકો આ દર્શનનો લાભ લેશે અને સવારના 5 વાગ્યાથી લાઈન ચાલુ છે। 5:30 વાગે આપણે આરતી થઈ, 9 વાગે હમણાં પૂજા ચાલુ થઈ ગઈ, 9 થી 11 મહાપૂજા થશે ત્યારે। અને રક્ષાદોરી વર્ષમાં આપણે એક જ વાર આપીએ છીએ। રક્ષાદોરી અમેરિકા, લંડન, દુબઈ બધી જગ્યાને ગુરુદેવે કીધું છે કે મેં कैंसर का भी सेंसर हूँ। असाध्य कोई पण रोग હોય તો આ રક્ષાદોરી વર્ષમાં આપણે એક જ વાર આપીએ છીએ। આજ ભક્તોમાં એટલો બધો લાવો છે। હમણાં જ ગુરુભાઈઓ ગયા કે આજે ગુરુદેવ ભગવાન એટલા પ્રસન્ન છે, એટલું તેજ છે। પરંતુ ગુરુ પૂર્ણિમાને ગુરુદેવ રોજ બિરાજે છે, પણ ગુરુ પૂર્ણિમા તો પોતાનો દિવસ છે એટલે સ્પેશિયલ રીતે પોતે પ્રસન્ન, અને લોકોને જે કોઈ માગે એ ગુરુદેવ એને આપે જ છે। આજના દિવસે અને સવારના 10 વાગ્યાથી લઈ અત્યારે આપણે જમવાનું મહાપ્રસાદ ગુરુદેવે કીધું છે, સોના છોડો ચાંદી છોડો, એ કે ગુરુદેવ ભગવાન કા મહાપ્રસાદ મત છોડો। સવારના 10 થી રાતના 10 સુધી પેટ ભરીને જમી શકે એટલી આપણે જમવાનું રાખેલ છે। ઘરે પણ લઈ જઈ શકશે। રક્ષાદોરી પણ આપણે આપીએ છીએ। આખો દિવસ ભક્તિ સંગીતનો કાર્યક્રમ છે। અને બીજું વધારામાં ચરણ પાદુકાના દર્શન। ચરણ પાદુકા એટલે ગુરુદેવને તમે 2 મિનિટ 1 મિનિટ તમે આંખો બંધ કરી અને દર્શન કરો તો તમને સામે ગુરુદેવ બિરાજતા દેખાય। તમારે જે કોઈ માગવું હોય માગી લ્યો અને સામે જ તમને દર્શન થાય, એવા હું તમને 1000% કહું છું। શ્રદ્ધા નિષ્ઠાથી પાદુકાના એ આજે આપણે દર્શન મળે છે। તો આ 11:30 વાગ્યા સુધી મંદિર ચાલુ રહેશે। તો આ રીતે આખો દિવસ આપણા પ્રોગ્રામો છે, ઉત્સવ છે। અને તો બધાએ વધારેમાં વધારે લોકો દર્શનનો લાભ લે, મહાપ્રસાદનો લાભ લે, રક્ષાદોરીનો લાભ લે એવી ખાસ વિનંતી। અને આજના દિવસે લોકોને આજે કોઈ પણ નાનો હોય મોટો હોય, નાની મોટી વ્યાધિ હોય જ છે। ત્યાં ગુરુદેવ પોતે કીધું છે આ સમાધિ જે છે ને ત્યાં મેરી હડ્ડી બી જવાબ દેगी। ત્યાં આજે રડીને શ્રદ્ધાથી લોકો કહે છે એનું કાર્ય પૂર્ણ થાય છે। એવા કેટલાય દાખલા અમારી પાસે આવી જાય છે કે અમારું આ કાર્ય પૂર્ણ થયું છે। અને આજે એટલે કહેવાની વસ્તુ એ છે કે રોજ આવો, અઠવાડિયામાં 2 વાર આવો, 4 વાર આવો, પણ ગુરુ પૂર્ણિમા તો ખાસ લોકો આવે એવી હું વિનંતી। અને એને લાભ જ છે, એમાં કાંઈ નુકસાન છે જ નહીં। 2025-26 એડમિશન ચાલુ છે। ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક। સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે। ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી। પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ। આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે। ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ। સંપર્ક 9737296001 8155030882।